ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી કે જેઓ તેમના મૃદુ છતાં મક્કમ વ્યક્તિત્વ માટે જાણીતા છે એવા આપણા સૌના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આજના કાર્યક્રમમાં આગમન થઈ રહ્યું છે। મંચ ઉપર માનવંતા મહાનુભાવો પધારી રહ્યા છે। ખૂબ તાળીઓ સાથે સૌને આપણે આવકારીએ। આજના કાર્યક્રમમાં મંચ પર પધારેલા સૌ માનવંતા મહાનુભાવો, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત। એક તરફ આજે માં સતીનું હૃદય જ્યાં ધબકે છે એવી આ પાવનધરા અંબાજી શક્તિપીઠ ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025 ઉજવાઈ રહ્યો છે। આસ્થા અને ભક્તિ એની ચરમસીમાએ છે, ત્યારે બીજી તરફ માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે અપાર સંવેદના સાથે આ વિસ્તારના દિવ્યાંગજનો માટે વિશેષ લાગણી કરીને આજના આ કાર્યક્રમમાં પધારી રહ્યા છે, જ્યાં આ વિસ્તારના દિવ્યાંગ ભાઈઓ બહેનોનું જીવન વધુ સુગમ બને, ગુણવત્તાસભર બને અને તેઓ સ્વમાનભેર પોતાની દૈનિક જરૂરિયાતોને પૂરી કરી શકે, જીવન જીવી શકે એ માટે અનેક પ્રકારના લાભ અને સહાય યોજનાનું આજના આ પ્રસંગે વિતરણ કરવા માટે પધારી રહ્યા છે। ત્યારે આવો ખૂબ તાળીઓના ઉમળકાથી આવકારીએ આપણા સૌના લોકલાડીલા પ્રજાવત્સલ મૃદુ છતાં મક્કમ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। સાથે જ મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત। નમસ્કાર। દિવ્યાંગજનો માટે ભારત સરકારની એડીપ યોજના અંતર્ગત વિનામૂલ્યે સહાયક ઉપકરણ વિતરણ તથા ગુજરાત સરકારની દિવ્યાંગજન કલ્યાણકારી યોજનાના સહાય વિતરણ કાર્યક્રમમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। જગતજનની માં અંબાજી શક્તિપીઠની પાવન ધરા પર
બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર તથા એલિમ્કોના સંયુક્ત ઉપક્રમે આયોજિત આજના આ કાર્યક્રમમાં પધારેલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંચ પર બિરાજમાન સૌ માનવંતા મહેમાનો, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને વિશેષ જેમના માટે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એવા આપ સૌ દિવ્યાંગ ભાઈઓ બહેનો અને ઉપસ્થિત સર્વેને અમે આવકારીએ છીએ. બનાસકાંઠાનો કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ સરકારશ્રીના યોજનાકીય લાભોથી વંચિત ન રહી જાય એ માટે અંગત રસ લઈ એક મુહિમ ચલાવી અને સરકાર આપને દ્વાર આ મંત્ર જેમણે સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે એવા કલેક્ટર શ્રી મિહિર પટેલને આમંત્રિત કરીએ છીએ આપના સ્વાગત સંબોધન માટે. સૌને જય અંબે. ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ દિવ્યાંગ ઉત્કર્ષલક્ષી યોજનાઓના સહાય વિતરણ કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, બનાસકાંઠા જિલ્લાના ઉપસ્થિત સર્વે ધારાસભ્યશ્રીઓ, પૂર્વ મંત્રીશ્રી, પૂર્વ સાંસદશ્રી, ઉપસ્થિત મહામંત્રીશ્રીઓ, પ્રવાસન વિભાગના સચિવશ્રી, સભ્ય સચિવશ્રી, ગુજરાત પવિત્ર વિકાસ યાત્રાધામ બોર્ડ તથા આ કાર્યક્રમ જેના માટે યોજવામાં આવ્યો છે તેવા સૌ બનાસકાંઠા જિલ્લાના દિવ્યાંગ ભાઈઓ બહેનોને આ કાર્યક્રમમાં હું જિલ્લા વહીવટી તંત્ર વતી હૃદયપૂર્વક આવકારું છું. જો આ કાર્યક્રમની એક રૂપરેખા આપું તો ભારત સરકારની એડીપ યોજના અંતર્ગત જે દિવ્યાંગ લાભાર્થીઓને વિવિધ ઉપકરણો આપવામાં આવે છે તેવા અંદાજિત 1150 કરતાં પણ વધારે લાભાર્થીઓને આજે દિવ્યાંગ સહાય હેઠળ વિવિધ ઉપકરણો વિતરિત કરવાના છે. આ ઉપરાંત માનનીય મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી જે રીતે સેવા સેતુ યોજી સરકાર લોકોના દ્વાર પર જઈ વિવિધ યોજનાઓનો લાભ આપે છે તેવી જ રીતે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વિવિધ ક્લસ્ટરમાં દિવ્યાંગો માટે સેવા સેતુ યોજી અંદાજે 650 જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનોને સરકારની વિવિધ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો અને અંદાજિત 628 જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનોને ડૉક્ટર ત્યાં ક્લસ્ટર જે સ્થળે આયોજન કર્યું હોય તે ક્લસ્ટરના સ્થળે જઈ તેમને દિવ્યાંગ સર્ટિફિકેટ કાઢવામાં આવ્યા હતા. આમ અંદાજિત 2500 જેટલા પણ વધારે દિવ્યાંગ લાભાર્થીઓને આજે માનનીય મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં અને એમની અધ્યક્ષતામાં આ સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરેલ છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય કલેક્ટરશ્રી. આજે અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025નો પ્રારંભ થયો છે અને સાથે જ દિવ્યાંગજનો માટે પણ સેવા યજ્ઞ સમાન આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ત્યારે આપણી વચ્ચે પધારેલા માનનીય મુખ્યમંત્રી શ્રી અને સૌ મહાનુભાવોનું વિધિવત રીતે સ્વાગત કરીશું. સૌપ્રથમ વિનંતી કરીએ છીએ કલેક્ટર બનાસકાંઠા શ્રી મિહિર પટેલને કે આપ આજના પ્રસંગે આપણી વચ્ચે પધારેલા માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરશો. માં અંબાજી શક્તિપીઠની આ સુંદર પ્રતિકૃતિ અર્પણ કરીને સ્વાગત થઈ રહ્યું છે અને હવે આ વિસ્તારના સંગઠન વતી જિલ્લા મહામંત્રી શ્રી કનૈયાલાલ વ્યાસ અને શ્રી શ્રેયાંશભાઈ પ્રજાપતિ પણ આજના પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરશે. સમસ્ત જનતા વતી અને સંગઠન વતી આ સ્વાગત થઈ રહ્યું છે. માં અંબાની આ સુંદર મૂર્તિ અને એમના આશીર્વાદ સમાન ચૂંદડીથી સ્વાગત. ધન્યવાદ. અને હવે વિનંતી કરીએ છીએ આરએસી બનાસકાંઠા આપશ્રીને વિનંતી કે આપ દિયોદરના માનનીય ધારાસભ્ય શ્રી કેશાજીભાઈ ચૌહાણનું સ્વાગત અભિવાદન કરશો. ખૂબ તાળીઓ સાથે આપણે પણ સૌ મહાનુભાવોનું સ્વાગત કરીશું. વિનંતી કરીએ છીએ દાંતા એસડીએમને કે આપ
પાલનપુરના માનનીય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરનું સ્વાગત કરશો. વિનંતી કરીએ છીએ થરાદ એસડીએમને કે આપ ધાનેરાના માનનીય ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીને કે આપ માનનીય પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરીનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ સમાજ સુરક્ષા અધિકારી શ્રીને કે આપ માનનીય પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ પ્રાંત અધિકારી શ્રી દાતા આપને કે આજના પ્રસંગે વિશેષ ઉપસ્થિત શ્રી નૌકાબેન પ્રજાપતિનું સ્વાગત અભિવાદન કરશો. ધન્યવાદ. ફરી એકવાર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત. ભારત સરકારની એડીપ યોજના હેઠળ કુલ 1167 લાભાર્થીઓને 261 લાખ રૂપિયાના 2052 સાધનો અને 628 લાભાર્થીઓને દિવ્યાંગતા સર્ટિફિકેટનું આજે વિતરણ થનાર છે. આમ કુલ 2500 લાભાર્થીઓને વિવિધ પ્રકારનો લાભ આજે મળવાનો છે. ત્યારે સાદર અનુરોધ કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપ આપના શુભ હસ્તે આમાંના કેટલાક લાભાર્થીઓને પ્રતિકાત્મક રૂપે સહાય વિતરિત કરશો. મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ લાભાર્થીઓને. સૌપ્રથમ નરેન્દ્રકુમાર પન્નાલાલ પરમાર, દાંતાના આ લાભાર્થી જેઓ 82% દિવ્યાંગતા ધરાવે છે અને મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ તેમને આજે મળે છે. સૌ દિવ્યાંગજનો માટે આજે એક યાદગાર દિવસ. તેઓના જીવનમાં ગુણવત્તા સુધાર થાય, તેઓ સુગમતાથી પોતાનું જીવન જીવી શકે એ માટે સરકારશ્રીની આ નવતર પહેલ દિવ્યાંગજનો પ્રત્યે વિશેષ સંવેદના ધરાવતા આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી તેમની સાથે લાગણીસભર સંવાદ કરી રહ્યા છે. ત્યાર પછી દાંતાના લાભાર્થી મુકેશભાઈ નગિયાભાઈ નટ કે જેમને ટ્રાયસિકલ મળી રહી છે. ત્યાર પછી આમંત્રિત કરીએ છીએ દાંતાના લાભાર્થી ચહેરાજી પ્રતાપજી ઠાકરડાને. 50% દિવ્યાંગતા ધરાવતા આ લાભાર્થીને વ્હીલચેર પ્રાપ્ત થઈ રહી છે. હિયરિંગ એડ, કાંખ ગોળી, ફોલ્ડિંગ વ્હીલચેર, TLM કીટ, ટ્રાયસિકલ વગેરે જેવા સાધનો આ યોજના અંતર્ગત દિવ્યાંગજનોને પ્રાપ્ત થઈ રહ્યા છે કે જેથી તેઓ સ્વમાનભેર જીવન જીવી શકે અને પોતે સુગમતાથી જીવનને માણી શકે. એ માટે આ એક વિશેષ પહેલ આપણે જોઈ રહ્યા છે. કેટલા ઉષ્માપૂર્ણ સંવાદ કરી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી. અને હવે આમંત્રિત કરીએ છીએ ભાવેશ ભાનુપ્રસાદ બારોટ કે જેઓ પાલનપુરના છે. તેમને સ્માર્ટફોન આ યોજના અંતર્ગત મળી રહ્યો છે. ટેકનોલોજી આધારિત આ આધુનિક યુગમાં ભાવેશભાઈ જેવા દિવ્યાંગ વ્યક્તિ સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકે એ માટે આ વિશેષ યોજના. પરમાર ભીખાભાઈ વસાભાઈને આમંત્રિત કરીએ છીએ. વડગામના ભીખાભાઈ જેમને સાંભળવાની ક્ષતિ છે તેમને હિયરિંગ એડ આ યોજના અંતર્ગત પ્રાપ્ત થઈ રહ્યું છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની પણ અન્ય અનેક યોજનાઓ અમલમાં છે, જેમાં દિવ્યાંગ શિષ્યવૃત્તિ, દિવ્યાંગ વીમા સહાય યોજના વગેરે પણ છે. હવે દરજી વિજયકુમાર વસંતભાઈ અને રમીલાબેન વિજયકુમાર દરજી તેમને દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત સહાયનો ચેક મળી રહ્યો છે. ખૂબ જ અનોખી આ ઘટના. બે દિવ્યાંગ વ્યક્તિ એકબીજા સાથે લગ્ન કરે તો બંનેને 50,000 એમ મળી કુલ 1 લાખની સહાય મળે છે. અને જો દિવ્યાંગ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરે તો 50,000 રૂપિયાની સહાય આ યોજના અંતર્ગત મળે છે. નવદંપતિના
લગ્ન જીવન માટે શુભેચ્છા. અને ત્યાર પછી મકવાણા વિશાલકુમાર અહેમદભાઈ, વડગામના વિશાલકુમાર, જેમને એસટી બસમાં મફત મુસાફરી માટે દિવ્યાંગ ઓળખ કાર્ડ મળે છે. એસટી નિગમ દ્વારા આ એક વિશેષ સુવિધા છે દિવ્યાંગજનોને કે જેઓ 40%થી વધારે દિવ્યાંગતા ધરાવતા હોય તેમને મફત મુસાફરી કરી શકે એ માટેની આ યોજના છે. ત્યાર પછી અશોકસિંહ અમૃતસિંહ પરમાર, તેમને સંત સુરદાસ યોજનાનો મંજૂરી હુકમ મળી રહ્યો છે. 80% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને આ યોજના અંતર્ગત માસિક ₹1000 સહાય આવક મર્યાદાના બાદ સિવાય આપવામાં આવે છે. ત્યાર પછી આરવ પ્રદીપકુમાર ચૌહાણ, 12 વર્ષના આરવ તેમના પિતા સાથે આવ્યા છે. મનોદિવ્યાંગ વ્યક્તિને આર્થિક સહાય યોજનાનો મંજૂરી હુકમ આજે પ્રાપ્ત થઈ રહ્યો છે. ઘરના જ એક મોભી સભ્ય હોય તેવા અંતરના ભાવ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી આ સર્વે દિવ્યાંગજનો સાથે સંવાદ કરી રહ્યા છે. આ એમની સહજતા અને સરળતા છે. ગુજરાતના પ્રત્યેક વ્યક્તિનું હિત તેમના હૈયે વસેલું છે એવા માનનીય મુખ્યમંત્રી શ્રી આજે ખાસ દિવ્યાંગજનોને મળવા અહીંયા પધાર્યા છે. આરોહી લક્ષ્મણભાઈ ચૌહાણ હવે આવ્યા છે તેમના માતાની સાથે. 9 વર્ષની આ દીકરી આરોહી, જેમને દિવ્યાંગતા સર્ટિફિકેટ આજે મળી રહ્યું છે. દિવ્યાંગતા સર્ટિફિકેટ ધરાવનાર વ્યક્તિને સરકારની અનેક યોજનાનો લાભ સરળતાથી મળે છે. ત્યાર પછી ટાકરવાડિયા મનીષાબેન મોપતાજી, દાંતીવાડાના મનીષાબેનને એક વિશેષ યોજના બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત બ્લેઝર મળી રહ્યું છે. આ દીકરી ખૂબ આત્મવિશ્વાસ સાથે આગામી સમયમાં કાર્ય કરશે અને આ તો પ્રતિકાત્મક રૂપે કેટલાક લાભાર્થીઓને અહીંયાથી આ લાભનું વિતરણ કરવામાં આવ્યું. આ સાથે જ આજે ભગીરથ સહાય વિતરણ કાર્યક્રમ યોજાવાનો છે. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. નાગરિક સરકાર સુધી પહોંચે એના બદલે સરકાર પ્રત્યેક નાગરિક સુધી પહોંચે એવી કાર્ય પ્રણાલી વિકસાવનાર માનનીય મુખ્યમંત્રી શ્રીને હૈયે પ્રત્યેક ગુજરાતીનું હિત વસેલું છે. એક તરફ શક્તિની આરાધના ને બીજી તરફ જનજન પ્રત્યેની સંવેદના કરી સેવા, સમર્પણ અને સુશાસન રૂપી સાધના સાકાર કરી છે આપે સર્વ કલ્યાણની ભાવના. આવો જોરદાર તાળીઓ સાથે આમંત્રિત કરીએ ગુજરાતની પ્રગતિના સૂત્રધાર, મૃદુ છતાં મક્કમ એવા પ્રજાવત્સલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપના પ્રેરણાદાયી ઉદ્બોધન માટે. જગતજનની મા અંબાના પાવન સાનિધ્યમાં દિવ્યાંગ સહાય વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી કેસાજી ચૌહાણ, શ્રી માવજીભાઈ દેસાઈ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ, સચિવ શ્રી રાજેન્દ્ર કુમારજી, સભ્ય સચિવ શ્રી રમેશભાઈ મેરઝા, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ લાભાર્થી ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. બહુ વખત પછી કાર્યક્રમો ઘણા બધા થતા હોય આપણા ત્યાં, પણ જેને આત્મસંતોષ કરાય એવો કાર્યક્રમ આજનો આ કાર્યક્રમ છે. માનનીય વડાપ્રધાન શ્રી હર હંમેશ સરકારી બધી યોજનાઓ, જેટલી યોજનાઓ બનાવી છે બધી યોજનાના કેન્દ્ર સ્થાને નાનો માણસ, છેવાડાનો માણસને રાખીને બધી યોજનાઓ બનાવી છે. અને આ યોજનાનો લાભ
ઘેર બેઠા સરકાર પહોંચાડે એનું પણ આયોજન માન્ય નરેન્દ્રભાઈએ કર્યું. અને આ પહેલા પણ એક વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત આખા રાજ્યમાં ગામે ગામ આ યાત્રા ગઈ. સરકાર ગામે ગામ પહોંચી સરકારી યોજનાઓનો લાભ એને કેવી રીતે મળે, જેને જે યોજનાનો લાભ મળવા પાત્ર હોય એ એને ઘેર બેઠા મળે, એનું આયોજન સરકાર દ્વારા માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વ્યવસ્થિત રીતે થયું. એટલે ઘણી વખતે યોજનાઓ ઘણી બધી બનતી હોય પણ આપણને ખબર જ ના હોય તો કેવી રીતે એનો લાભ લેવો, કેવી રીતે એને આપણા સુધી પહોંચાડે. કેટલી યોજનાઓ બની હશે, પહેલા કેટલાય બનાવતા, ખબર જ ના હોય તમને. અત્યારે સેચ્યુરેશનનો વિચાર આવવો કે ભાઈ જે પણ યોજના છે એનો 100% લાભાર્થી રાજ્ય કે દેશમાં જે લાભાર્થીઓ છે એ 100% એનો લાભ લે. સેચ્યુરેશનનો વિચાર કેવી રીતે આવી શકે? સેચ્યુરેશનનો વિચાર માન્ય નરેન્દ્રભાઈને જ આવી શકે. એક એવું વ્યક્તિત્વ છે આપણી પાસે, એવો દુરમદેશી વડાપ્રધાન શ્રી મળ્યા છે આપણને કે આજે દરેકે દરેક જગ્યાએ તમે જુઓ વિકાસ અને વિકાસની સાથે વિરાસત. વિરાસત એટલે આપણી સંસ્કૃતિ સાચવીને એ સંસ્કૃતિના પાયા મજબૂત રાખીને આપણે આગળ વધવું છે. 51 શક્તિપીઠ આજે એની પરિક્રમાની શરૂઆત કરી. માન્ય નરેન્દ્રભાઈ હતા ત્યારથી એમના મગજના વિચાર હતો કે દેશમાં જે 51 શક્તિપીઠ છે જુદી જુદા રાજ્યમાં આવેલા છે, કોઈ બહાર ન જઈ શકે, કોઈની પાસે પૈસા છે નથી, શું વ્યવસ્થા છે નથી કોઈ વ્યવસ્થા, તો એ ફક્ત ને ફક્ત અહીંયા આગળ અંબાજીમાં આવી અને આ 51 શક્તિપીઠની આરાધના, દર્શન, પૂજા અર્ચન કરી શકે એની સુંદર વ્યવસ્થા અહીંયા આગળ કરી છે. અને એની આજથી શરૂઆત થઈ છે. 3 દિવસ આ પરિક્રમાનું આયોજન છે. દરેક જણ આખા ગુજરાતમાં રહેતા તમામ લોકો આનો લાભ લઈ શકે એના માટેનો સરકારનો પ્રયત્ન છે. સૌનો સાથ સૌનો વિકાસનો કાર્યમંત્ર માન્ય નરેન્દ્રભાઈએ આપ્યો. કોઈ પણ સમાજ, કોઈ પણ વર્ગ દેશની વિકાસ યાત્રામાં જોડાવામાંથી બાકાત ન રહી જાય એની ખાસ કાળજી માન્ય નરેન્દ્રભાઈએ રાખી છે. જન્મજાત કે આકસ્મિક રીતે વ્યક્તિના જીવનમાં કોઈ અંગની તકલીફ હોય તેવા લોકો માટે જીવન ખૂબ અઘરું બનતું હોય છે. વડાપ્રધાનશ્રી આવા વર્ગની ખાસ દરકાર કરીને સમાજની માનસિકતા બદલી છે. તેમણે વિકલાંગ, અપંગ જેવા શબ્દ પ્રયોગ દૂર કર્યા અને સન્માનજનક શબ્દ દિવ્યાંગ જન શબ્દ આપીને તેમને માન અપાવ્યું છે. દિવ્યાંગોના સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા તેમને રોજગારી મળે તે માન્ય મોદી સાહેબે દિવ્યાંગ કૌશલ્ય વિકાસ અને દિવ્યાંગ રોજગાર સેતુ દ્વારા સુનિશ્ચિત કર્યું છે. દિવ્યાંગો આત્મનિર્ભર બની શકે તે હેતુથી સ્વરોજગાર માટે કેન્દ્ર સરકાર દ્વારા 50,000 થી લઈને 50 લાખ સુધીની લોનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગજનોના જીવનને વધુ ઉન્નત બનાવવાનો આજનો આ કાર્યક્રમ આજે 628 જેટલા દિવ્યાંગજનોને દિવ્યાંગતાના સર્ટિફિકેટ સહિત કુલ 2500 જેટલા દિવ્યાંગજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભ આજે આપણે અહીંયાથી આપવા જઈ રહ્યા છે. આ સહાય તેમના જીવનમય પ્રગતિમય બનાવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનને આપણે દિવ્યાંગોનું જીવન સરળ અને ઉન્નત બને તે માટે તેમના હિતમાં અનેક નિર્ણયો પણ કર્યા છે. સરકારે દિવ્યાંગજનોને એક યુનિક આઈડી કાર્ડ આપ્યું છે અને હવે આ આઈડી કાર્ડ દ્વારા તેઓ એસટી બસમાં આજીવન મફત મુસાફરી કરી શકશે. દિવ્યાંગોને દિવ્યાંગતાના પ્રમાણપત્ર માટે વારંવાર મેડિકલ ચેકઅપ માટે જવું પડતું હતું અને હાડમારી વેઠવી પડતી હતી. હવે આપણે આવું પ્રમાણપત્ર આજીવન જેને જે દિવ્યાંગતા છે
એ દિવ્યાંગતાનું સર્ટિફિકેટ એક વખત લે પછી એને ફરીથી ક્યારેય એ સર્ટિફિકેટ કઢાવવાનું રહેતું નથી. એ જ સર્ટિફિકેટ આખું જીવન પર્યંત એને સર્ટિફિકેટ ચાલશે. આ સરકારે વ્યવસ્થા કરી દીધી. મોટી રાહત. એ તો જેને ધક્કો ખાવો પડતો હોય એને ખ્યાલ આવે કે આ ક્યાં પાછું મારે નવું કઢાવવા જેવું. એની મેતે એની દિવ્યાંગતા જતી રહે. અત્યારે ટેકનોલોજી ખૂબ આગળ વધી રહી છે, વિજ્ઞાન આગળ વધી રહ્યું છે. આપણે એવી મા અંબાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એવું સંશોધન થાય અને એક પણ દિવ્યાંગતા કોઈના ત્યાં ના રહે એવી ક્યાંક શોધ થઈ જાય ને આપણને બધાને એનો લાભ મળે એવી માતાજીના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. દિવ્યાંગજનો પોતાનો નાનામાં નાનો વ્યવસાય કરી આત્મનિર્ભર કરી શકે તે માટે 5 વર્ષ માટે 1 લાખ રૂપિયાની લોન આપવાનું પણ શરૂ કર્યું છે. આ માટે ગુજરાત રાજ્ય દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમ કાર્યરત છે. ત્યારે અત્યાર સુધીમાં 618 લાખ રૂપિયાની લોન 618 લાભાર્થીઓને 6 કરોડથી વધુની લોન આપી આત્મનિર્ભરતાના માર્ગે આપણે વાળ્યા છે. બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર, કલેક્ટરશ્રીએ અને એમની ટીમને આજે જે આ કાર્ય કર્યું છે એ કાર્ય અન્ય જિલ્લાઓ માટે પથદર્શક બનવાનું છે. અને આ દિવ્યાંગ લાભાર્થીઓ સામે ચાલીને સરકાર સેવા સેતુથી લાભ આપવા જાય તેવા પ્રો પીપલ અભિગમ માટે કલેક્ટરશ્રી અને તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના આ ઉષ્માપૂર્ણ ઉદ્બોધન માટે અને વિશેષ રૂપે આપે જે મંગલ કામના કરી છે તેના માટે. જ્યાં સદાય ગબ્બરની જ્યોત ઝળહળે છે એવું આસ્થાનું આ પરમધામ આજે દિવ્યાંગજનોની નવી ચેતનારૂપી જ્યોતથી ઝળહળી રહ્યું છે. માં જગદંબાના આશીર્વાદ આપણા સૌ પર હંમેશા રહે. 51 શક્તિપીઠોની સકારાત્મક ઉર્જા થકી આપણે સૌ સાથે મળી સ્વની સાથોસાથ રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં પણ સહભાગી બનીએ એવી જ આજના પ્રસંગે પ્રાર્થના. માનનીય મુખ્યમંત્રી શ્રી, આ પવન ધરા ઉપર પધારવા બદલ અને ખાસ તો દિવ્યાંગજનોને આ વિશેષ ભેટ આપવા બદલ આપનો હૃદયથી આભાર માનીએ છીએ. આપના કુશળ નેતૃત્વમાં ગુજરાત સતત પ્રગતિ કરતું રહે એવી અભિલાષા સાથે ફરી એકવાર આપની ઉપસ્થિતિ માટે સમસ્ત જનતા અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી આભાર પ્રગટ કરીએ છીએ. સાથે જ આભાર સૌ પધારેલા મહાનુભાવોનો અને અહીંયા ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિનો. આપની ઉદ્ઘોષિકા પ્રાપ્તિ પંડ્યા શાહને આની સાથે રજા આપશો. નમસ્કાર. સૌ લાભાર્થીઓને વિનંતી, આપ આપનું સ્થાન જાળવી રાખશો. સૌ લાભાર્થીઓને વિનંતી, અત્રેથી હજી લાભ વિતરણ કાર્યક્રમ ચાલુ જ છે, માટે આપ સૌ આપનું સ્થાન જાળવી રાખશો. સૌ લાભાર્થીઓ કે જે આસપાસના વિસ્તારમાંથી પધાર્યા છે એ બધાને આ જ સ્થળેથી લાભનું વિતરણ કરવામાં આવનાર છે. આપના માટે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે, માટે આપ સૌ થોડી વાર ધીરજ રાખજો. આપ આપનું સ્થાન જાળવી રાખશો. હવે આપણે દિવ્યાંગજનોને જે સાધન સહાય અને અન્ય લાભનું વિતરણ છે તેનો કાર્યક્રમ આગળ વધારીએ છીએ. હેલો હેલો દરેક દિવ્યાંગ હેલો હેલો ઠીક ઠીક હેલો ઠીક. દરેક દિવ્યાંગ વ્યક્તિને ખાસ વિનંતી
કે આપ જ્યાં પણ બેઠા છો ત્યાં બેઠા બેઠા જ આપને આપનો લાભ મળી જશે. આપની બેઠક સુધી આપનો લાભ પહોંચતો કરી દેવામાં આવશે. તમામ લાભાર્થીઓને વિનંતી કે આપને કોઈએ પોતાની જગ્યા છોડવાની નથી. જે દિવ્યાંગ લાભાર્થીઓ છે એ જ્યાં પણ બેઠા છો ત્યાં આપની બેઠક સુધી આપને જે કંઈ વસ્તુનો લાભ મળવાનો છે એની વ્યવસ્થા થઈ જશે. આભાર. બીજી એક અગત્યની જાહેરાત. અત્યારે આપણે અહીંયા દિવ્યાંગજનોના લાભ વિતરણ કાર્યક્રમ માટે ભેગા થયા છે. આ જ જગ્યાએ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાવાનો છે. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025 અંતર્ગત રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ વતી એક વિશેષ કાર્યક્રમ 3 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે, જેમાં આજે કૃષ્ણા ડાન્સ એકેડમી દ્વારા માં આદ્ય શક્તિની આરાધનાનો નૃત્ય વંદનાનો કાર્યક્રમ છે. 7 વાગે કાર્યક્રમ શરૂ થશે. 6:30 વાગે બેઠક વ્યવસ્થામાં આપે આપનું સ્થાન લઈ લેવાનું રહેશે. સાંજે 6:30 વાગે આપે સ્થાન લઈ લેવાનું રહેશે અને 7 વાગે કાર્યક્રમ શરૂ થશે. આજે કૃષ્ણા ડાન્સ એકેડમીના કલાકારો નૃત્ય પ્રસ્તુતિ રજૂ કરવાના છે. આવતીકાલે અભિતા પટેલ અને ભરત બારિયા આ કલાકારો તેમની પ્રસ્તુતિ કરશે અને 11મી તારીખે એટલે કે મંગળવારે ગોપાલ સાધુ અને રાજભા ગઢવીના ડાયરાની રમઝટ આપ માણી શકો છો. સાંજે 7 થી 10 સાંસ્કૃતિક કાર્યક્રમ આ જ સ્થળે યોજાવાનો છે, તો આપ સૌને તેમાં પણ પધારવા હાર્દિક આમંત્રણ છે.